क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી તમારા એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ. સૌથી પહેલા મિત્રો તમારે બીટ માર્ક અને સોંગ લિરિક્સ જે છે બંને પ્રોજેક્ટને લાઇટ મશીનની અંદર એડ કરી દેવાના છે. જો એડ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપી છે, તે વિડીયો જોઈને તમે એડ કરતા શીખી શકો છો. તો સૌથી પહેલા મિત્રો તમારે બીટ માર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ટેપ કરશો એટલે મિત્રો ઓપન થઈ જશે. સૌથી પહેલા મિત્રો તમને ઇન્ટરફેસ કંઈક આ પ્રકારે જોવા મળશે. કંઈક મિત્રો તમારે ફોન્ટને ચેન્જ નથી કરવાના. તો સૌથી પહેલા મિત્રો હું તમને ફોન્ટ બતાવી દઉં. આ ફોન્ટ જે છે તે મિત્રો એલાઇટ મોશનની અંદર જ છે, બરાબર. આ આઇકન જે અને મિત્રો આઇકન જે લખેલું છે અચ્છાજી, ત્યાં મિત્રો તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે, લેમન વાળો ફોન્ટ લગાવવાનું છે. અને મિત્રો હા આઇકન જેટલું પણ મટીરિયલ યુઝ થાય છે તે બધું તમને ઓલ મટીરિયલ કરીને ડિસ્ક્રિપ્શનના જીપ ફાઇલની લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંથી મિત્રો આપણે આગળ જઈએ તો મિત્રો આઇકન તમને બીજો એક ટેક્સ્ટની લેયર દેખાતી હશે, તે મિત્રો તમારે ટેપ કરવાનું છે. એડિટ ટેક્સ્ટની અંદર મિત્રો તમારે આઇકન આ ફોન્ટ હશે. આ ફોન્ટ પણ મિત્રો એલાઇટ મોશન નથી છે, જેથી તમારે આ ફોન્ટને પણ એડ નથી કરવાનું. અહીંથી ટીક કરી બેક લેવાનું છે. ત્યારબાદ મિત્રો આઇકન તમારે આ બી ત્યાં છે. આઇકન મિત્રો આપણે સિમ્પલ ફોટોને એડ કરીશું. ફોટોને કઈ રીતે એડ કરવાનું, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયામાં છે અને અહીંથી મિત્રો તમારે જે ફોટો રાખવાનો એ ફોટો મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનો. આ પ્રકારે ક્લિક કરીશું અને અહીંથી મિત્રો તમારે જે પણ ફાઇલની અંદર મિત્રો ફોટો હોય ત્યાં મિત્રો તમારે જતું રહેવાનું છે, બરાબર. તો સૌથી પહેલા મિત્રો હું તે ફોટોને સિલેક્ટ કરી લઉં. આ પ્રકારે મિત્રો ફોટો સિલેક્ટ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે, તમારે આ પ્રકારે ફોટો હોય તો 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંથી મિત્રો તમને એક ઓપ્શન જોવા મળતું હશે, ફિલ ટુ કમ્પોઝિશન એરિયા, આ ઓપ્શન, બરોબર. ત્યાં તમે ટેપ કરશો એટલે ફોટો મિત્રો ફૂલ્લી તમારા લાગી જશે. ત્યારબાદ મિત્રો તમારે લાસ્ટમાં આવવાનું છે, આ ઓપ્શનને ક્લિક કરવાનું, ફરી ક્લિક કરી તમને એક આ ઓપ્શન જોવા મળતો હશે, તે એકવાર ટેપ કરી દેવાનું છે, જેથી મિત્રો ફોટો લાસ્ટ સુધી આવી જશે. ત્યારબાદ મિત્રો તમારેથી બેક લેવાનું છે, ફોટોની સાઈડની અંદર ક્લિક કરી રાખવાનું છે. આ પ્રકારે થઈ ગયા બાદ તેને મિત્રો તમારે આ વાદળી લાઈનની નીચે રાખી દેવાનું છે, આ પ્રકારે, બરાબર. અહીંથી મિત્રો તમારે ફોટોને સેટ કરવો હોય તો તમે આ પ્રકારે ક્લિક કરી શકો છો, બરાબર. મૂવ એન્ડ ટાસ્કમાંની ઓપ્શન ક્લિક કરી તમે ઝૂમ કરીને ફોટોને સરખી રીતે સેટ કરી શકો છો, આ પ્રકારે, બરાબર. આ પ્રકારે મિત્રો તમે સરખી રીતે ફોટોને સેટ કરી શકો છો. આટલું થઈ ગયા મિત્રો આઇકન તમને એક બીજો ટેક્સ્ટ લેયર દેખાતો હશે, બે બફા કરીને, બરાબર. ત્યાં પણ મિત્રો ફોન્ટ ચેન્જ કરવાનો છે. આ પ્રકારે ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું અને મિત્રો આઇકન તો આપણે આ ફોન્ટ લગાવ્યો છે જેનું નામ છે વેબ, બરાબર, એ લગાવી દેવાનું છે. અને અહીંથી મિત્રો તમારે ટીક કરી દેવાનું છે. ટીક કર્યા બાદ મિત્રો અહીંથી આપણે સોંગ લિરિક્સને એડ કરીશું. તો સોંગ લિરિક્સ એડ કરતા પહેલા જણાવી દઉં કે જે પણ ભાઈ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તો તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર અને ઇન્સ્ટા આઈડી મળી જશે, ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો. તો અહીંથી મિત્રો આપણે બેક લઈશું અને સોંગ લિરિક્સ વાળા પ્રોજેક્ટને ઓપન કરીશું. અહીંથી મિત્રો તમને એક આઇકન ઓપ્શન જોવા મળતો હશે. એક મિત્રો તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે, કયો ફોન્ટ લગાવવાનો છે. ઇમોજીની અંદર મિત્રો તમારે iOS વાળો ફોન્ટ લગાવી દેવાનો છે, આ પ્રકારે, બરાબર. અને અહીંથી મિત્રો તમારે ટીક કરી દેવાનું છે. અને અહીંથી મિત્રો જે ટેક્સ્ટ છે તે મિત્રો તમારે લગાવવાનું નથી, એલાઇટ મોશનની અંદર જ છે. તમને એક ઓપ્શન જોવા મળતું હશે, ત્યાં મિત્રો ક્લિક કરવાનું છે. આ પ્રકારે ટેપ કરી સિલેક્ટ ઓલ અને ફરી ક્લિક કરી અહીંથી મિત્રો તમારે આ લાઈન કોપી કરી લેવાનું છે. અહીંથી મિત્રો તમારે બેક લેવાનું છે અને અહીંથી મિત્રો તમારે બીટ મારો પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ મિત્રો તમને એક એરોનું ઓપ્શન જોવા મળતું હોય, ત્યાં ક્લિક કરી તમારે આ બીટ આવી જવાનું છે. અહીંથી મિત્રો આ ઓપ્શનને ક્લિક કરવાનું છે. અહીંથી મિત્રો આ લેયરને કોપી કરી હતી તે મિત્રો અહીંથી તો આપણે પેસ્ટ કરી દઈશું. તો એક મિત્રો તમે જોઈ શકો છો આપણી જે સોંગ લિરિક્સ હતી તે મિત્રો પ્રોપરલી એકન લાગી ગઈ છે, બરાબર. ત્યારબાદ મિત્રો તમને એકન આપણે ઇફેક્ટ લગાવીશું. તો એકન તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળતો હશે, તો તમારે શું કરવાનું છે, સાઈડની અંદર લોંગ પ્રેસ કરી અને ઉપર લાવી દેવાનું છે. અને ત્યારબાદ મિત્રો તમારે એકન ઇફેક્ટ ગ્રુપ પર ટેપ કરવાનું, 3 ડોટે ક્લિક કરી અહીંથી મિત્રો તમારે ઓન ગ્રુપ કરી દેવાનું છે. અને ગ્રુપ કરશો એટલે મિત્રો તમારે જે ઇફેક્ટો હશે તે મિત્રો પ્રોપરલી એકન લાગી જશે, બરાબર ને, આ પ્રકારે. આટલું થઈ ગયા બાદ મિત્રો એકન આપણે બેકગ્રાઉન્ડને એડ કરીશું. તો સૌથી પહેલાં તો આપણે એકન આવીશું, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયમમાં જઈ અને અહીંથી મિત્રો તમે જે પણ ફાઇલની અંદર હોય તે મિત્રો તમારે ત્યાંથી તમારે બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લેવાનું છે. સૌથી પહેલું આ બેકગ્રાઉન્ડ આ પણ મિત્રો તમને જીપ ફાઇલની અંદર મળી જશે, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો આ પ્રકારે. ત્યારબાદ મિત્રો તમારે લાસ્ટના આવવાનું છે બીટ વાળે,
અને અહીંથી મિત્રો આ ઓપ્શનને ક્લિક કરી તમારે પાછળનો ભાગ ડિલીટ કરી દેવાનો છે. પછી આઇકન તમને બ્લુની એનો ઓપોઝિટ ઓપ્શન દેખાતો હશે, ત્યાં ક્લિક કરી લાઇટની અંદર જઈ તમારે સ્ક્રીન સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. એટલે કે મિત્રો બ્લેક સ્ક્રીન જે છે તે મિત્રો જતી રહેશે અને જે આપણે બેકગ્રાઉન્ડની અંદર જે આપણે ટીલડી જેવું મિત્રો જે એનિમેશન આવે છે તે મિત્રો પ્રોપરલી લાગી જશે. ત્યારબાદ એક બીજું બેકગ્રાઉન્ડ એડ કરીશું. અહીંથી મિત્રો તમારે એ બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી દેવાનું છે. આઇકન મિત્રો આ બેકગ્રાઉન્ડ છે, આ પણ મિત્રો તમને જીપ ફાઇલની અંદર મળી જશે. આને પણ મિત્રો તમારે તે જ પ્રકારે ક્લિક કરવાનું છે બ્લીડે, અને અહીંથી મિત્રો તમારે સ્ક્રીન સિલેક્ટ કરી અહીંથી મિત્રો તમારે આઇકન ઇફેક્ટને એડ કરવાનું છે, જેથી મિત્રો આઇકન આપણે બેકગ્રાઉન્ડની અંદર કલર આવી જાય, બરાબર. તો અહીંથી મિત્રો આપણે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું, કલર એન્ડ લાઇટના ઓપ્શનને જઈશું અને મિત્રો અહીંથી તમારે હોટ કલર હશે આ નામની ઇફેક્ટ છે જે તમારે સ્ટાન્ડર્ડ સેટિંગની અંદર એડ કરવાનું છે. ખાલી એડ કરવાનું છે, એડ કરશો એટલે મિત્રો તમારો જે કલર હશે તે મિત્રો લાગી જશે, બરાબર. આટલું થઈ ગયું મિત્રો. આઇકન તમે જોઈ શકો છો કે આપણું જે ટીટસ હતું તે મિત્રો પ્રોપરલી બનીને રેડી થઈ ગયું છે. આઇકન તમે જોઈ શકો છો, બરાબર. તો આને એક્સપોર્ટ કરવા માટે ઉપર તમને એક તીરવાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો તમે વિડીયોને એક્સપોર્ટ કરી શકો છો. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળી મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.